આજ મજા આવે છે. આજનો જે આનંદ છે એ મેઘાણીના શબ્દોમાં જો વર્ણન કરવું હોય તો મોરબની ધન ગાડ કરે મોરબની ધન ગાડ કરે મોરબની ધન ગાડ કરે મોરબની ધન ગાડ કરે સૌ વાતો આપના આગળ કરવી છે. વચ્ચે વચ્ચે જ્યારે ગાવાનું આવે ત્યારે આપ ગોળ કરશો એ આપ જાણો છો. અહીંયા રહેવાનું છે અને આટલી બધી સંખ્યામાં આપ બધા વગડામાં આવ્યા છો અને અત્યારે સીઝન છે એટલે હવ આપ જાણો છો ખેતરમાં પણ ઘણા કામ હોય છે. હવની રૂતે હવ ને બધાને ત્યારે એવા પ્રસંગો મારે બે ચાર શરૂઆતમાં કહું. અમે ચારણ તરીકે જ્યારે સ્ટેજ ઉપર આવી છે ત્યારે કોઈ પણ સાહિત્યકાર હોય ભજની કોઈ પણ કલાકાર તરીકે જ્યારે સ્ટેજ ઉપર આવે પછી એને જ્ઞાતિવાદ કોઈ હોતો નથી. તો અમે ચારણો તો બહુ સંભાળી અને બોલ્યા છીએ અને એટલે જ મહારાણા પ્રતાપના 76 દુઆ સાહેબ
હું ઘણીવાર કહું છું કે આજે જો આ સમજાઈ જાય ને તો આપણા દેશને જે ઉપરથી બીજા દેશોમાંથી આક્રમણો કરી જે બંદૂકો અને ગોળીઓથી જે આક્રમણો થાય છે એના કરતાં આપણા દેશને તોડવાના જે બીજા આક્રમણો થઈ ગયા છે, જુદા પાડવાના, જ્ઞાતિઓના વાડા કરવાના, હિન્દુસ્તાનને તોડવાના આક્રમણ થઈ ગયા છે ને થાય છે એ મટી જાય. મહારાણા પ્રતાપના 76 દુહા દુરસાજી આઢાએ લખ્યા અને અકબર બાદશાહે કરોડ પસાવ કર્યા હતા 550 વર્ષ પહેલા. અકબર બાદશાહે કરોડ પસાવ એટલે 1 કરોડ રૂપિયા, ખાલી નહીં 1 કરોડ રૂપિયા એટલા અમુક સંખ્યામાં હાથી, ઘોડા અને સોનાનું સત્ર આવું બધું આપે. ઈ અકબર બાદશાહે રાણા પ્રતાપના વખાણ કર્યા હતા દુરસાજી આઢાએ એને આપ્યા હતા સાહેબ. અને મને એટલે એક વાત હું ઘણીવાર કહું છું, મને ગમે છે. અકબર બાદશાહના દીકરાનો જ્યારે જન્મદિવસ હતો અને આખું દિલ્હી હણગારેલું, આગ્રા પણ હણગારેલું અને બરાબર હવારનો પોર અને હિન્દુસ્તાનનો હાકેમ પોણો હિન્દુસ્તાન જેના ખંભા ઉપર આંચકા નાખતું હતું. અકબર બાદશાહ નિગાહ રખો મહેરબાન બાગક बामुलाजा होशियार शेनशाही हिंद हिंदुस्ताने नूर तस्लीफ आला रे ठे 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 करता सिद्दर खान 72 ઉમરા ઊભા થઈને બેવડી કુરલે શું કરવા મંડાણા અને ચારે પલ્લા ઝાટકી સિંહાસન ને માથે જ્યારે અકબર બાદશાહ બેઠો આનંદમાં છે, પોતાના દીકરાનો જન્મદિવસ છે. એ વખતે અરજા બેગ આવ્યો અને કીધું બधाई हो जहापना आपके लिए आज तो दो खुशियां हैं, आज बधाई देने आया हूं आपको, दो खुशियां हैं आपके लिए. किधु कि क्या है कि एक तो आपके बेटे का जन्मदिन है, क्या है वो तो मुझे पता है, और क्या है, और लालजी चले गए. महाराणा प्रताप ने अकबर बादशाह लालजी के था, लालजी चले गए. अकबर बादशाह ने कीधु एना माणसे आवीने કે મહારાણા પ્રતાપનું મૃત્યુ થયું, રાણો પ્રતાપ મરી ગયો, આપણા માટે એ બીજી ખુશી છે. અને તેથી મિત્રો આ જો સમજાઈ જાય ને હિન્દુસ્તાનને પાઠ્ય પુસ્તકમાં તો હવે આવું કઈ રહ્યું નથી, કારણ કે ઈ તો એના પાઠોમાંથી નવરા થાય તો આવું દઈએ ને, આપણું આવવા દઈએ ને કાંઈ, આપણા જેને આપણે મોકલી છે એ બધા નહીં. અકબર બાદશાહ સિંહાસન માંથી હેઠો ઉતરી ગયો અને આંખમાંથી આહુડાની ધાર થઈ અને એણે એમ કીધું કે मैंने कब कहा कि प्रताप मेरा दुश्मन है, फिर भी आप जो कहते हैं कि मेरा दुश्मन है प्रताप, तो सुन लो, मैं खुदा के पास मांगता हूँ, ओ मेरे खुदा, नबी नाम लेना नहीं, झूठ कहना, खुदा नाम लेना, जब मेहरबानी यहाँ से कमाया यहाँ ही बुढ़ाया, नहीं साथ जाया किया, दूर दानी फिक्र में फंसाया, सभी को हंसाया, हुक्म हबके आया सरोवर जो पानी, मोहम्मद तू मालक सबे धक्के पालक, करो दिन काल करो पार बेरा, मैं अकबर बादशाह हिंदुस्तान का बादशाह खुदा के पास मांगता हूँ, ओ खुदा मुझे दूसरी बार जन्म मिले तो हिंदुस्तान में मिले, और दुश्मन मुझे महाराणा प्रताप जैसा मिले, मैं खुदा के पास अल्लाह ताला के पास मांगता हूँ. સાહેબ આને કે તમે જુઓ તો ખરા, આમાં ક્યાં કોમવાદની વાત આવી, પણ પાઠ્યપુસ્તકમાં તો આવું કઈ રહેવા દીધું નથી. મેં એવું જાણેલું તો વર્ષો પહેલા દિલ્હી ફરિયાદ ગઈ હતી કે આવું હારા હારા કેમ કાઢી નાખ્યા બધા શૂરવીરો ના બધી પાઠ્યપુસ્તકોની વાર્તાઓ. એટલે સામે જવાબ આવ્યો તો વો સબ બાગી થે, આ બધાય બાધોડકા અને ઝઘડું હતા, આમ ઝઘડાઓ હતા, બાધોડકા હતા, ઝઘડા કર્યા. એટલે वो सब बागी थे, ये खानदान के दीकरे है. पासा जेम आवे एम बोली जाओ, टीवी मान खबर न होय नगा भाई, फावे एवा भाषण करी दे પછી કે કાઢી નાખો, કાઢી. બીજે દી માફી માંગતા હોય, મેં જે કાલે શબ્દ બોલ્યા હું મારા શબ્દ પાછા ખેંચું છું, તને કાળોતરો કરડે આ દોરડું છે પાછું ખેંચાય, બોલ્યા પેલા વિચારવું જોઈએ તારે. બોલ બોલ અમોલ હે, બિન તોલે સાહેબ મારા હિન્દુસ્તાનને તોડી નાખ્યું, આઝાદ દેશ કરવા માટે કેટલા કોણ હિન્દુ કોણ મુસલમાન સાહેબ એક એક માણસે આમાં લોહી રેડ્યા છે ને, એ લોહીના ધોરિયા વહ્યા છે એક એક જ્ઞાતિએ, ત્યારે આઝાદી મળી છે. અને આ ઘોઘાઓ દેશને વીખી નાખે એની પહેલા આપણે બધાને સમજી જવાનું છે. એટલા માટે કહું છું, કોઈ પાર્ટી હોય, મારે કોઈ એક પાર્ટી માટે લેવા દેવા નથી. હું ઘણીવાર બોલ્યો છું, સ્ટેજ ઉપર આવ્યા પછી ચારણને કોઈ પણ કલાકાર હોય તો ચારણ શબ્દ હું મારા માટે વાપરું છું. સ્ટેજ ઉપર આવ્યા પછી અમારા માટે કોઈ પાર્ટી ન હોઈ શકે, જે પાર્ટીનો માણસ સારા કામ કરે એ અમારા માટે સારો. હું અહીંથી એમ કહું ભાજપનું આમ કરજો, ભાજપ જેવી સરકાર ન થાય એમ ન કહું. હું અહીંથી કોંગ્રેસ માટે કોંગ્રેસ તો કોંગ્રેસ છે એવું ન બોલે. ત્રિશંકુ જે ટોપીવાળા જે હોય અમારા માટે સારું કામ કરે એ સારો. આ સીધી વસ્તુ છે સાહેબ. એટલે હું અહીંથી આપને વાત કરું છું કે શું એવા મારે બે પ્રસંગો આપને કહેવા છે. મામા ડાયરો અહીં નગાભાઈ ઘણો છે આજ મને દેખાય, અને હું આયરુના ઘણીવાર આયરુના પ્રોગ્રામો એનું બહુ વખાણ કરું ને મામા ડાયરાના, તો મામા રાજી થાય.
હું પણ રાજી થાઉં. પણ એની હારે હું એ કહું છું, તમને તમારા વખાણ અમે કરી છે, તમારી ફરજ આવી છે પાછી ઘણી બધી હો. હા, જેણે બલિદાન આપ્યા છે, જેણે જગતના ચોકમાં કંઈક કીધું છે, હિન્દુસ્તાનમાં જ નહીં, હિન્દુસ્તાનના હિમાળા વટી જેના ઇતિહાસ વયા ગયા છે એવા ધરતીમાં થયા છે. ને ઈ કુળની આપણી પરંપરા છે, તમારી જાળવી રાખજો. અને એના અમે વખાણ કર્યા, બીજા માટે માથા આપી દે ક્ષત્રિયોના અમે વખાણ કર્યા. બાકી પાનના ગલે જઈ બે ગલોફામાં પાન નાખી અને દુકાનવાળાને આમ થપાટ મારી અને એમ કહે, દુકાનવાળાને ઓટે થપાટ મારીને કે પાનના પૈસા નથી જવા, તા થાઈ કરી લેજે, એને હાંગડું ભા કહેવાય. એના ગીત કે રાહડા અમે નથી ગાતા, પણ જેણે કંઈક કર્યું છે એને અમે કોઈ દી ભૂલતા નથી. વાહ નગાભાઈ વાહ. નગાભાઈ જાહલની ચિઠ્ઠી ત્યાં પણ કલ્યાણપુર પણ મને ગૌરાવી હતી ને અહીંયા પણ હું એની યાદી કરીશ. પણ એની પહેલા એ પ્રસંગ કહેવા જઈ રહ્યો છું. એટલે સાહેબ, પ્રોગ્રામમાં અમે સીમિત નગાભાઈ બોલતા હોઈએ છીએ, થોડું થોડું. પણ હું જ્યારે એકલો હોઉં, જ્યારે વિચારું ને વાંચવા બેસી જાઉં ને, તો એ મને એમ થાય આપણે તો આપણા પૂરતી તોય પૂળા ખેંચવા જરૂરી છે. ઓખો આખો હળગ્યો હોય નો બચે, થોડાક પૂળા ખેંચી લઈ. આપણા હાથમાં એવડા મોટા આખા ઓડિયન્સ, આખો દેશ સાંભળે એવું કાંઈ માધ્યમ નથી. નહીંતર મને એટલી ખબર પડે સાહેબ, એક એક માણસના ઇતિહાસો છે, એનું વર્ણન કોઈ પણ હોય અમારી પાસે. એણે જે બલિદાન આપ્યા છે ને સાહેબ, આ તો ખાલી યાદી વચ્ચે થાય એટલે કહું છું. જ્યારે માણસિયાવાળા જેતપુર, જ્યારે અંગ્રેજોએ હિન્દુસ્તાનને દબાવવા માંડ્યા હતા અને રાજકોટમાં જ્યારે પડાવ અંગ્રેજોનો મોટો નખાવામાં આવ્યો હતો, ત્યારે જેતપુર માણસિયાવાળા મર્દ માણસ હતો. એનો તો આખો ઇતિહાસ જબરો છે, અત્યારે એનો વખત નથી આપણી પાસે. પણ માણસિયાવાળા 300 મકરાણી દરબાર મકરાણીને હારે લઈ ગયા હતા અને બીજા બધા એના હગાવાલા મિત્રો બધા પોતાની સેનામાં જે છે એ પણ 300 મકરાણીને હારે લઈ ગયા હતા. અને અંગ્રેજોનો જ્યારે પડાવ આખો આવતો હતો, અંગ્રેજોનો પડાવ પડ્યો તો ની બાજુમાં એને પડાવ નાખ્યો ને અંગ્રેજોનું લશ્કર આખું નીકળ્યું, ત્યારે હારા હારા માટિયા ને માથે બે હતા ને એ હરકવા માંડ્યા. એક જણો કે મારે ઓલું કામ છે ને એક જણો કે મને પેટમાં જરાક દુખાવો પડ્યો છે ને ઓલું કે મારા હગા એરિયા જરાક મળી આવું. આ તો મેઘાણી લખે છે. એ હરકતા 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 એની બધી સેના નીકળી ગઈ હતી. 300 મકરાણીઓ આવ્યા હતા ને, એની આમ ત્રાહીને જ હામું જોઈને વાણસિયા વાળાએ કીધું હતું, તમારે કોઈ હગાવાળા નથી? કારણ કે અંગ્રેજો બંદૂકવાળા નજીક આવતું હતું આખું લશ્કર. તમારે કે હગાવાળા નથી? તો કે અમારો હગો એક ખુદા છે અને એક માણસીઓ વાળો છે, અમે મરવા માટે આવ્યા છે. સાહેબ, આવા તો હજારો ઇતિહાસો અમારી પાસે છે. અને એટલે હું છાતી થાપડીને કહી શકું છું બધે કે આવો અમારા ગુજરાતમાં સેસુદ હિન્દુ કેવો હોય અને સેસુદ મુસલમાન કેવો હોય. મુસલમાન ભાઈઓને પણ જાણવું હોય તો મને એકલાને મળીજો. મારી પાસે ઇતિહાસો છે સાહેબ, તમે એના ઉપર જીવી જાઓ. એવા ઇતિહાસો છે આમાં તો થોડું દાખલા નાના નાની વાતો કરવી પડે. બાકી હું એકલો મારી રીતે જે મને મોજના તોરા છૂટતા હોય ને, તઈ મને એમ થાય કે શું સાહેબ, મરી જવા સિવાય બીજી વાત નહીં. પેલા તો એવું હતું, કોઈ પણ ચોકીદાર પણ કાંઈ કરો ને તો જમાદારને પકડો, 5 જમાદારને ઊભા થયા નહીં હટેગા મરેગા સિવાય બીજી વાત જ નહીં હોય. હવે એની યાદ ન કરી પાપ ન લાગે, એટલે અમે આ વાતો કરી સાહેબ એક એક માણસની. પણ મને નગાભાઈની બહુ સરસ ફરમાઈશ છે એટલે એની પહેલા હું આ વાત કરી દઉં. ગાંધીગીરમાં હાવજે સિંહણે બચ્ચાને જન્મ આપ્યો. ધીરે 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 પઠ્ઠો છે એ મોટો થવા માંડ્યો. 6 મહિનાનું હાવજનું બચ્ચું થયું. માની પાસે જઈને બચલું હાવજનું એમ કહે છે સિંહણને, માં મારે ડણક મારવી છે, મારે હુંકવું છે. આ વાત સાંભળજો, મજા આવશે. માં મારે હુંકવું છે, મારે ડણક મારવી છે. આજ સુધી ઘમકતું હતું એમ હુંકે નહીં. હાવજ મોટો થયા પછી હુંકે ડણક મારે. સિંહણે કીધું બેટા ડણક માર, ગીર તારા માટે ખુલ્લી છે. એમ નહીં માં, હું ગરવો ગાજે એવી ડણક મારું કે ના? ગરવામાં ક્ષમા હોય, તું સિંહનું સંતાન છો, તને ક્ષમા ન હાલે. કે માં તો હું દરિયો ગાજતો હોય, 8 મહિનાની પૂનમ હોય ને સોમનાથ દાદાના દિવાલમાં હડુડુડુ શાંગ કરતો ઠપાટું મારીને જે ઘૂઘવતો હોય, લક્ષ્મીનો તાજ, ચંદ્રનો બાપ, દરિયો, વિષ્ણુનો હાહારો, એવી ડણક મારું કે નહીં? નાનેતરમાં કોક દીક આવી જાય તો કે માં તો આહાડો ગાજે એવી ડણક મારું. 8 મહિનાનો મેં ગાજે એવી હાવજનું બચ્ચું કહે છે સિંહણને ગીરમાં. તો કે આહાડો ગાજે એવો કોક દી માવઠું થાય ફાગણમાં ગાજે એવી ડણક તારે ના મરાય. તું